प्रणमामि सदा प्रणमामि सदा शिवलिंगाष्टकमिन्दं पुण्ये पठे शिवसन्निधौ शिवलोकमानो शिवेन सह मोदते कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा शयितं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि मन्दारमालाय कलिकालकालाय कपालमालाय कितकन्दराय दिव्याम्बराय दिगम्बराय नमः शिवाय च नमः शिवाय अखण्डानन्दबोधाय शोकसन्तापहारिणीं सच्चिदानन्दरूपाय शङ्कराय नमो नमः शङ्कराय नमो नमः मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथाय सर्वमङ्गलाय तनो हरे। आशुतोष पिनाकपाणिनी कथा
અમરલોકની સીડી છે. મહાદેવની કથા અમરલોકની સીડી છે. શિવ કથા એક માધુર્ય ભગવાન વ્યાસે જેની અંદર વિશાળ બુદ્ધિનો પ્રયોગ કર્યો છે. વિશાળ બુદ્ધિ જીવના કલ્યાણ માટે. ને મૂળમાં જોઈએ તો ગુરુમુખી વાણી. ભગવાન વ્યાસ તો ગુરુ સ્થાને છે, પણ આ તો મહાદેવના મુખની સ્વયં વાણી છે. જે જ્ઞાન ગંગાનો પ્રવાહ ભગવાન શિવના મસ્તિષ્કમાંથી નીકળ્યો છે. આ કડી કાળમાં અજ્ઞાન રૂપી અંધકારમાં ભટકતા જીવનો જો કોઈ ભોમ્યો હોય તો મહાદેવની કથા છે. અને આપણે 2-4 દિવસથી જ્યોતિર્લિંગોની કથા ઉપર વર્ણન કરી રહ્યા છીએ. સાત જ્યોતિર્લિંગ થઈ. કાલે આપણે શેઠબંધુ રામેશ્વરની કથાનું વર્ણન કર્યું છે. અને હવે એની આગળ આપણા ગુજરાતમાં અને બાપ જેની વચ્ચે આપણે બેઠા છે નાગેશ્વર, આ બાજુ દાદા સોમનાથ બેઠા છે. તો ભગવાન નાગેશ્વરની કથાનું આજ વર્ણન કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ શૈલે મલ્લિકાર્જુનમ પૂજન્યમ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યા બ્રજનાથમ જડાકીનામ ભીમશંકરમ શેતબંધો તુ રામેશ્વર વારાણ્યસે વિશ્લેષ ત્રંબકે ગૌતમી તટે હિમાલય કેદાર ઋષિમે શિવાલય એતાનિ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતં પઠે નર સપ્તજન્મ કૃતં પાપ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. કેવો મહિમા છે મારા બાપ! જ્યોતિર્લિંગોના દર્શનનો મહિમા છે, જ્યોતિર્લિંગોનું કથા શ્રવણનો મહિમા છે, જ્યોતિર્લિંગના પૂજનનો મહિમા છે. ભક્ત આ કાંઈ ન કરી શકે તો સવાર ને સાંજ જ્યોતિર્લિંગનું માત્ર સ્મરણ કરે તો એ જીવના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય એવું આ દ્વાદશ જ્યોતિર્લિંગમાં કહ્યું છે. અને આપણે તો કેટલા ભાગ્યશાળી, બરોબર વચ્ચે મિડલમાં છે, દઈ બાજુ જ્યોતિર્લિંગ વચ્ચે પરમ ભાગ્યશાળી છે અમારા બાપ. મહાદેવની ભૂમિમાં છીએ. સુત પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, ઋષિઓ સાંભળો, તમારી આગળ હું નાગેશ્વર જ્યોતિર્લિંગની કથાનું વર્ણન કરે છે.
પશ્ચિમ સમુદ્રના કિનારો, આ પશ્ચિમ સમુદ્રના કિનારે હે ઋષિઓ એક રાક્ષસોનું વન આવેલું છે. આપણે મહારાષ્ટ્રમાં જઈએ તો ઘણા માણસો કહે છે કે ઓઢા નાગનાથ એને જ્યોતિર્લિંગ તરીકે વર્ણવે છે, પણ બાપ શિવ મહાપુરાણની અંદર વર્ણન આપ્યું છે કે પશ્ચિમ સમુદ્રના કિનારે નાગેશ્વર દાદા છે, માટે આ જ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ તરીકે ખ્યાત પામ્યું છે. આ પશ્ચિમ સમુદ્રનો કિનારો જ્યાં રાક્ષસોનું વન, આ વનની અંદર એક દારૂક અને દારૂકા નામના રાક્ષસી વસે છે. એના પરિવારની સાથે આ રહે છે. આ વન છે ને એનો વિસ્તાર 16 યોજનનો હતો. કેટલા? 16 યોજન. એક યોજન બરોબર 4 ગામ. 16 યોજનનો વિસ્તાર ગણો એટલે 60 ગામ. એક ગામના 3 કિલોમીટર. હિસાબ કરો, હું ભણેલ નથી જાજુ. એટલે કહું છું કે આપણે એની ત્રિજ્યામાં બેઠા છે, નાગેશ્વરની ત્રિજ્યામાં બેઠા છે, આ વનની ત્રિજ્યામાં બેઠા છે. 16 યોજનના વિસ્તાર વાળું આ દારૂકા વન હતું. આ દારૂકા વનની અંદર દારૂક અને દારૂકા નામની રાક્ષસી રહે છે. એના નામથી જ એનું નામ દારૂક વન પડ્યું છે. આ દારૂક વન છે. એમાં આ દારૂકા વનની જે દારૂકાની પત્ની હતી, દારૂકની પત્ની, એનું નામ દારૂકા. ઈ માં ભગવતી પરાંબા પાર્વતીની પરમ ભક્ત હતી. દેવી પાર્વતીની પરમ ભક્ત છે. નિત્ય દેવી પાર્વતીજીની પૂજા કરે છે. અને જેમ આ ચારણો પક્ષપાતી રહ્યા છે એમ દારૂકા પક્ષપાતી. દારૂ ગમે એને માને, પણ દારૂકા માં ભગવતીની પરમ ભક્ત છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર કિશોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દૂતી ગાતા, જગત જનની દામિની દૂતી ગાતા, નહીં તવ આદિ, નહીં તવ આદિ અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં ગા, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. ભવ ભવ વિભવ પરાભવ કારિણી, ભવ ભવ વિભવ પરાભવ કારિણી, વિશ્વ વિમોહિની શ્રવશ બિહારિણી, વિશ્વ વિમોહિની શ્રવશ બિહારિણી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ
મુખ ચંદ્ર ચકોરે. આ સ્તુતિ શા માટે બોલ્યો આજે? કે કાલે મેં દરેક કુંવારી દીકરીઓ માટે મેં આ સ્તુતિ ગાવાનું સૂચન કર્યું હતું. આ માનસની અંદર માં પાર્વતીની સ્તુતિ છે અને રામને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માં સીતાએ માં પાર્વતીની આગળ સ્વયં માં સીતાના મુખેથી નીકળેલી સ્તુતિ છે. એટલે આ સિદ્ધ ચોપાઈ કહેવામાં આવી છે, સિદ્ધ સ્તુતિ છે. કોઈ પણ કુંવારી દીકરીઓ આ સ્તુતિનું ગાન કરે એટલે એને મનવાંછિત વર પ્રાપ્ત થાય એવું વચન છે. એટલે વળી પાછું આજ પુનઃ કહી દઉં છું, દરેક દીકરીઓ આ સ્તુતિનું ગાન કરે. અને અત્યારે તો આ ગૂગલ એવું છે ને, તમે સર્ચ કરો છો તોય તમને આ લખેલી આ ચોપાઈઓ સિદ્ધ ચોપાઈ માતાજીને મળી જાય. અને જો ન મળે તો એ મંદિરે આપણે હું આપીશ લાખાભાઈને કે કોઈને જીવાભાઈને, જેથી કરી ઝેરોક્ષ કરીને લગાડી દઈ. દરેક દીકરીઓ આ સ્તુતિને કંઠસ્થ કરે અને નિત્યમાં પાર્વતીને યાદ કરી અને આ સ્તુતિનું ગાન કરી. મહિમાવંત સ્તુતિ છે આ સ્તુતિ. કથા તો નાગેશ્વરની કરું છું. દારૂકા માં પાર્વતીની પરમ ભક્ત છે, પરમ ભક્ત. અને એના ઉપર માં પાર્વતી એટલા પ્રસન્ન છે કે પ્રસન્ન થઈ અને દારૂકાને માએ વચન આપેલું છે, હે દારૂકા, આ વનનું રક્ષણ હું તને સોંપું છું. આ વનનું રક્ષણ, આ વન તારું, આ 16 યોજનના વિસ્તાર વાળું જે વન છે, માએ એવું વચન આપેલું છે કે જ્યારે તને ઈચ્છા થાય ને ત્યારે આ આખા વનને, આ 16 યોજનની ભૂમિને તો અહીંથી ઉપાડીને ગમે ત્યાં લઈ જઈ શકે. આવું માએ વચન આપેલું છે. એટલે આ દારૂકા પોતાની ઈચ્છા પડે ત્યાં આ આખું વન હારે લઈને જઈ શકે એવું માના વચનથી. અને માં એના ઉપર સાક્ષાત પ્રસન્ન છે. માની શિષ્યા છે, યા તો માની સેવક છે, યા તો માની ભક્ત છે આ દારૂકા. આ દારૂકાનો જે પતિ હતો ને અતિશય બળવાન હતો. અને આમે અસુરો પાસે શક્તિ બહુ હોય છે, બળવાન હોય છે. કારણ કે એની તપસ્યાઓ પણ એવી હોય છે. અને ઓમ જોઉં ને તો બીજાને પીડે ને એને અહર કહેવાય ને, અહર બહુ બળિયા હોય. અને આપણે કદાચ રાક્ષસોને ગોઈતે રાખીએ કે બે હિંગડા વાળા હોય ને એને કઈક વિશે, એવું કઈ છે નહીં. આપણા માં જ છે આ બધું. કુમતી સુમતી સબ કે ઉર રહેતી, જહાં સુમતી વહાં સંપત્તિ નાના, જહાં કુમતી વહાં વિપત્તિ નિધાના. જેની અંદર સદગુણો વાસ કરે આ દેવ છે, અને જેની અંદર દુર્ગુણો વાસ કરે આ રાક્ષસ. એટલે બહાર કઈ ન ગોતવા, આપણામાં હોઈ શકે છે. આવો દારૂક નામનો રાક્ષસ અતિશય બળવાન છે. અને જે બળ મળ્યું છે, નહીતર બળ મળે તો માણસ સારી જગ્યાએ જો બળને વાપરે ને તો સાર્થક થઈ જાય. પણ માણસને બળ પ્રાપ્ત થયા પછી જગતને પીડવાનું કામ કરે. આસુરી સ્વભાવ છે, બીજાને પીડવાનું કામ કરે છે. આ દારૂક રાક્ષસનું કામ છે, બધાને પીડે છે. આ જંગલ વનની અંદર કોઈ જાય તો એને લૂંટી લે, એને મારે. ત્યાં ધર્મ યાગ, યજ્ઞ યાગ થતા હોય તો ત્યાં જઈ અને યજ્ઞ યાગને વિખી નાખે, કરવા દે નહીં. ત્યાં જે કઈ નૈવેદ્ય અથવા તો યજ્ઞની સામગ્રી હોય આ લૂંટી લેવી. આ બધું કામ દારૂક રાક્ષસનું છે. અને આ દારૂકે પછી તો આખા વનની અંદર કઈ સજ્જન માણસોને રહેવા નથી દીધા. માણસો દારૂક રાક્ષસના ભયથી સજ્જન માણસો આ વન છોડીને ભાગી જવાની તૈયારી કરવા માંડ્યા છે. આપણે ગામડામાં તો વાંધો ને, સિટીમાં એવી સોસાયટી હોય ને એમાં એવું એકાદું ક્યાંક રાક્ષસ વૃત્તિનું માણસ આવે ને એટલે માણસ સોસાયટીમાં મકાનો વેચીને વયા જાય કે ભાઈ આ ન રહેવાય, આનાથી છેટા હારા.
એમ આ દારૂકા વનની અંદરથી સજ્જન માણસો પલાયન થવા લાગ્યા, હારા માણસો નીકળવા લાગ્યા. અને ઘણા બધી ગામડાઓ એવો છે કે એની અંદર આસુરી વૃત્તિ વધે એટલે ગામની અંદરથી સજ્જન માણસો, સીધા સાદા માણસો, વણિક, વેપારી, વાણિયા, આવા માણસો પછી ગામ મૂકી દે, કાંઈ રહેવાય નહીં. આ આસુરી ભાવની વૃદ્ધિ થાય એટલે ત્યાંથી સદગુણો ભાગવા માંડે, ત્યાં સદગુણો રોકાય નહીં, સજ્જન માણસો પલાયન થવા માંડે. આ દારૂક વનમાંથી સજ્જન માણસો, સાધુ પુરુષો વિચાર કરવા લાગ્યા કે શું કરીએ, ક્યાં જવું, હવે કોનો આશ્રય લેવો, કોને ચરણે જવું. અને અંતે ઋષિ મુનિઓનો સમુદાય અને સજ્જન માણસો હતા, એણે વિચાર કર્યો કે આ વનની અંદર પૂર્વ નામના ઋષિ તપસ્યા કરે, આપણે એનો આશ્રય લઈએ. બધા માણસો, ઋષિ મુનિઓ પૂર્વ ઋષિના આશ્રમે આવે છે. આવી પૂર્વ ઋષિને બધા પ્રણામ કરે છે, વંદન કરે છે. પૂર્વ ઋષિ આવેલા ઋષિ મુનિઓ, સાધુ સંતો અને મનુષ્યો જે આવ્યા છે, પૂર્વ ઋષિ આજે આશ્રમમાં આવવાનું કારણ પૂછે ત્યારે બધા કહેવા લાગ્યા કે મહાત્મન, અમે બધા દારૂક નામના રાક્ષસથી પીડાઈએ છીએ અને આ દારૂક નામના રાક્ષસની પીડામાંથી મુક્ત થવા માટે તમે કઈ કૃપા કરો, કારણ કે તમારી એટલી તપસ્યા છે, તમારું એટલું ભજન છે, જેને કારણે થઈ અને આ દારૂકની અમારી રક્ષા કરી શકું છું. પૂર્વ ઋષિએ બધાને આશ્વાસન આપ્યું છે અને આશ્વાસન આપી અને પૂર્વ ઋષિ આ ઋષિઓને કહેવા લાગ્યા છે કે તમે ચિંતા ન કરો, આ આતતાઈ દારૂક નામના રાક્ષસે જગતને પીડ્યું છે, માટે મારી તપસ્યાના પ્રભાવથી હું આ દારૂક નામના રાક્ષસને શ્રાપ આપું છું. હવેથી વિના કારણે જો કોઈ ન્યાય પીડશે આ વનની અંદર તો એનો નાશ થશે. આવું વચન આપ્યું છે, શ્રાપ આપ્યો છે. માણસો બધા નિશ્ચિંત થઈ ગયા પૂર્વ ઋષિથી. અને જો એ કોઈના યજ્ઞનો નાશ કરશે તો પણ એનો નાશ થશે, આમ પૂર્વ ઋષિએ કહ્યું છે. લોકોને આશ્વાસન આપ્યું. પૂર્વ ઋષિએ અનેક જાતનું પછી તપ કરવા લાગ્યા છે. દેવતાઓને ખબર પડી છે કે દારૂક નામના રાક્ષસ, દેવતાઓ પણ ડરતા આના બળથી. દેવતાઓને ખબર પડી કે પૂર્વ ઋષિએ શ્રાપ આપ્યો, હવે આપણે આની ઉપર દેવતાઓએ કહ્યું કે હુમલો કરવો જોઈએ, યા તો એના પર એટેક કરવો જોઈએ, પ્રહાર કરવો જોઈએ. હું ભગાડવાનો સમય આવ્યો છે. એક બાજુથી પૂર્વ ઋષિનું વચન છે, એક બાજુથી આપણી શક્તિ. અને બધાય દેવતાઓએ દારૂક નામના રાક્ષસને મારવા માટે થઈ અને એના ઉપર ચડાઈ કરી છે. ઇન્દ્ર આદિ દેવતાઓ અનેક જાતના હથિયારો ધારણ કરી દારૂક વનની અંદર આ દારૂક રાક્ષસને મારવા માટે આવ્યા છે. રાક્ષસો મૂંઝાઈ ગયા, વિચારમાં પડી ગયા, કારણ કે એક બાજુથી જો આ દેવતાઓ સામે અથવા તો ઋષિ મુનિઓ સામે પ્રતિકાર કરે તો એનો નાશ થાય, કારણ કે પૂર્વ ઋષિનો શ્રાપ છે. વિચાર કરવા લાગ્યા રાક્ષસો કે હવે આપણે ક્યાં જઈશું, શું કરશું, આપણે દેવતાઓ મારી નાખશે, કરી નાખશે. અને બધા જયારે મૂંઝાઈ ગયા છે, કોઈ માર્ગ સૂઝતો નથી, ત્યારે બધાએ દારૂકા નામની રાક્ષસી હતી ને એની સામે નજર કરી, કારણ કે એને માં ભગવતીનું વચન હતું, એટલે એના સામે નજર કરી તમારી ઉપર માં ભગવતીની કૃપા છે, માં પાર્વતીની કૃપા છે, એટલે તમે બચાવો આ પરિવારને, આપણા વંશજોને બધાને બચાવી લો, નહીં આ દેવતાઓ નાશ કરશે. દારૂકા રાક્ષસને માં પાર્વતીનું વચન યાદ આવ્યું છે. એની બધા દેવતાઓને, અસુરોને કહ્યું છે કે તમે નિશ્ચિંત થઈ જાઓ રાક્ષસોને, મને માં પાર્વતીનું વચન છે,
આ આખું ક્ષેત્ર જે 16 યોજનનું ક્ષેત્ર છે એને ઉપાડી અને મારી ઈચ્છા પડીને હું જઈ શકું છું, માટે તમે નિશ્ચિંત થઈ જાઓ. અને આ દારૂકા રાક્ષસીએ માં ભગવતી પરાંબાને યાદ કર્યા છે, આદ્યાશક્તિને યાદ કર્યા છે. આદ્યાશક્તિને માએ સ્તુતિ કરી અને આ દારૂકા રાક્ષસીએ માને કહ્યું કે માં તમારું વચન છે અને અમે બધા અસુર જાતિ અમારા ઉપર આ દેવતાઓએ અમને મારવા માટેનો જે હુમલો કર્યો છે, હવે આનાથી બચવા માટે હે માં જો આ વન લઈને અમે ક્યાંય બીજે વયા જઈએ તો જ બચી શકીએ. અને દારૂકા રાક્ષસીએ મનોમન માને પ્રણામ કરી અને સંકલ્પ કર્યો કે આખે આખું આ દારૂકા વન અહીંથી ઉઠી અને સમુદ્રની વચ્ચે સ્થિર થાય. દારૂકા રાક્ષસી એમ કહ્યું એટલે 16 યોજનના વિસ્તાર વાળું આખું દારૂકા વન ત્યાંથી જાણે આમ થાપડું ઉપડ્યું હોય એમ ઉપડી સમુદ્રની અંદર સ્થાપી દીધું. બધા નિશ્ચિંત થઈ ગયા. અસુરો નિશ્ચિંત થઈ અને પણ જેની વૃત્તિની અંદર આસુરી ભાવ, હું કાયમ માટે કહું છું સ્વભાવને બદલવો છે ને બહુ અઘરી વસ્તુ છે. સ્વભાવ જન્મની હારે આવે અને મૃત્યુ હારે જાય છે. આ જગતમાં કોઈના સ્વભાવને પલટાવવો બહુ કઠિન વસ્તુ છે. હા, કોઈ સાધુ પુરુષનો સંગ થાય, કોઈ સંત પુરુષનું મિલન થાય અને માણસ જો સદાય સત્સંગમાં રહે તો કદાચ એનું કલ્યાણ થાય ને સ્વભાવમાં થોડા ઘણા અંશે કઈ ફરક થાય, પણ મૂળ સ્વભાવ ક્યારેય કોઈનું જતું નથી. એ તો ટાણું આવે એટલે ઊભો રહે, કાયર હોય એને ગમે એવો તમે હિંમત આપો ને કદાચ લડવા લઈ જાવ તો પણ અહીંયા જેવી બગડાટી બોલે એટલે મુઠ્ઠી મારી જાય, કારણ કે એનો સ્વભાવમાં કાયરતા છે. સુરવીરને ગમે એવો પકડો તો હાથમાં ન રહે, સમય આવે એટલે, કારણ કે સ્વભાવમાં સુરવીરતા છે. દાતાને તમે હાથ પકડી લ્યો ને કાંઈ કઈ તું દેતો ને એનાથી રહેવાય નહીં, એ દઈ દે, કારણ કે એના સ્વભાવમાં દાતારી છે. અને લોભી લખાવીને પછી કે આ તો મારાથી લખાવીને ન દે, ફાડો લખાવીને લોભી ન આપે. આ એના સ્વભાવ, એનો જન્મ, એનો અફસોસ ન કરાય. જન્મજાત સ્વભાવ વાળાઓને એનો જન્મજાત સ્વભાવ હોય છે. આ અસુરનો જન્મજાત સ્વભાવ છે જગતને પીડવું, જગતને પીડવું. બળનો પ્રયોગ ક્યાં કરવો તો કે કોઈને પીડા આપવી, દુઃખ આપવું, લૂંટવા, આ એનો સ્વભાવ છે. પછી આ દારૂક રાક્ષસને શું કરવા લાગ્યા? સમુદ્રની અંદર આખા ક્ષેત્રની સ્થાપના કરી. દારૂકાને કારણે બધા સમુદ્રની અંદર ગયા છે અને જઈ અને ત્યાં પણ લોકોને વહાણ વટે કોઈ નીકળતા હોય તો વહાણોને લૂંટી લેવા વચ્ચે ઉભા રહી દારૂક બધા ઉભે છે, વહાણોને લૂંટે છે, માણસોને લૂંટી લે, કેદ કરે, કોઈને મારે. આવું બધું થવા લાગ્યું છે. પણ બહુ ધ્યાન રાખવું, અસત્યનો એ કોઈથી લાંબો સમય ન હોય. અસત્ય કાયમ ટકી રહે તો સત્ય ટકે જગતમાં. અસત્ય ક્યારેય એનું અસ્તિત્વ લાંબુ હોતું નથી. અસત્યનું અસ્તિત્વ, માણસ પાપાચાર કરી, અત્યાચાર કરી, જગતને પીડી અને કઈ પ્રાપ્ત કરે પણ એનું અસ્તિત્વ ન હોય લાંબુ. કાયમ જગતમાં કોઈ ટકી રહીને તો સત્ય ટકી રહે, કારણ કે સત્ય એ શાશ્વત છે, સત્ય એ સનાતન છે. આ આતતાઈઓ આવું કરવા લાગ્યા છે. દરિયાને રસ્તે જે માણસો નીકળે એને પીડે છે, લૂંટે છે. એક દિવસ દરિયાના રસ્તે ઘણા બધી વહાણોને આવતા આ દારૂક નામના રાક્ષસે જોયા છે. બધા રાજી થઈ ગયા. આજ તો આપણે ઘણું બધું મળવાનું, ઘણા બધી માણસો છે, ઘણા બધી એટલા બધી વહાણો છે. એ નૌકાઓની રાહ જોઈ સમુદ્રના રસ્તે ઉભા છે. નૌકાઓ જ્યારે નજીક આવી છે, દારૂક અને આ બધા રાક્ષસોએ મળી નૌકામાં રહેલ માણસોને
બધાને કેદ કર્યા છે, બધા પાસે જે હતું એ લૂંટી લીધું, લૂંટીને બધાને કેદ કરી દીધા, પોતાના કેદ ખાનાની અંદર કર્યા છે. વારંવાર જે કેદ કરેલા માણસો છે એને દુઃખ આપવા લાગ્યા છે, પણ આજે બધા માણસોને પકડ્યા, એમાં એક સુપ્રી નામનો વાણિયો ભેરો હતો, અને આ સુપ્રી નામનો વાણિયો હતો ને એ મહાદેવનો પરમ ભક્ત હતો. એના જીવનમાં એક એવી ટેક હતી કે ભગવાન શિવનું પૂજન કર્યા સિવાય અન્ન કે પાણી ન દેવું, આ એના જીવનની ટેક હતી. અને એટલે તો હું કાયમ માટે કહું છું, બાપ, જીવનમાં કાંઈક ને કાંઈક ટેક રાખવી દરેકના જીવનમાં. અને જે જીવનમાં ટેક રાખે ને એને કોઈ ને કોઈ દિવસ અલખ પ્રાપ્ત થાય છે, પરમાત્મા પ્રાપ્ત થાય. ટેક વિનાનું જીવન છે ને એ તો રેઢિયા ઢોર જેવું છે. જીવનમાં કાંઈ ને કાંઈ ટેક રાખવી જોઈએ. અને દાસી જગુએ તો કીધું કે ટેક વાળાને હું અટકે નહીં આવવા દઉં, ક્યાંય અટકવા નહીં દઉં ટેક વાળાને. પરમાત્માનું વચન છે, પણ તારે એના પર ભરોસો રાખી, આપણા ઈષ્ટ પર ભરોસો રાખીને કાંઈ જીવનમાં કાંઈ ને કાંઈ ટેક રાખવી જોઈએ. અને ભગવાને આજ સુધીમાં કોઈ દી બાલાની પતને જવાય નથી દી. બાલાને માથે દુઃખ પડે તો, બાલાને માથે દુઃખ પડે તો કોણ જપે તારા જા. પ્રભુજી તારા બાલાની પત રાખે. કેવાનું તાત્પર્ય જીવનમાં કાંઈક ટેક હશે. અને હું કાયમ કહું છું કે ટેક હશે ને તો પરમાત્મા પરીક્ષાને બાને કોકદીક આંગણે આવીને ઉભો રહે. જીવનમાં ટેક હોય તો પરીક્ષા કરવા આવે, ટેક જ ન હોય તો પરીક્ષા. નિહારમાં બેહીએ તો જ પરીક્ષા દેવી પડે, ભણવા બેહીએ તો જ પરીક્ષા. વિશાળમાં ન જાય ને પરીક્ષા ન દેવી પડે. એમ જીવનમાં ટેક હોય ને તો ટેક ને બહાને કોઈ દી પરમાત્મા આવી આંગણે ઉભો રહીને. જેટલા ટેક વાળા હતા ને એમને પરમાત્મા આવ્યા છે. પછી ચાહે તો શેઠ સગાસા લઈ લ્યો, ચાહે તો રાજા હરિચંદ્ર લઈ ગયો, અને એનાથી માંડીને આજ સુધીના જેટલા સંતો, મહાપુરુષો, ભક્તો જેને પરમાત્મા પ્રાપ્ત થયો, એના જીવનમાં કાંઈ ને કાંઈ ટેક હતી. અને ટેકને કારણે પરમાત્મા પ્રાપ્ત થાય છે. હમણાં એક કોઈક જાની દાદાનું કંઈક સાંભળ્યું હતું, એની ટેક વિશે મને બહુ એની વાત ગમી. એક ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવતો હતો, કામ કરતો હતો. ત્યાંથી એક વટે માર્ગુ સંત નીકળે છે. બપોરનો સમય થઈ ગયો એટલે પેલા ખેડૂતને જમવાનો સમય થયો, શિરામણ છોડ્યું, વાડીએ ગયો હતો એટલે. અને હજી તો કોઈ વડલાની નીચે શિરામણ કરવા બેઠો, એમાં એની નજર કરી તો કેળાને કાંઠે આ ખેતર હતું, આ રસ્તેથી એક સાધુ નીકળ્યા છે. એટલે ખેડૂએ બોલાય, બાપુ નમો નારાયણ, આવો બાપુ આવો. સાધુ ગયા છે. ખેડૂએ પાણી પાયું, વાળીએ તો વ્યવસ્થા જે હોય પાણી પાયું. બાપુને કીધું, બાપુ અહીં કઈ સગવડ તો હોય નહીં, પણ છાંયે ઘડી પોથરો નાખ્યો, બેહાડ્યા. પછી ખેડૂએ કીધું, બાપુ તમે જમવાનું, મારે ટાઈમ થયો તો તમે હારે આપણે જમી લઈએ. સાધુ કહે છે, બેટા આ તારા માટે અને તારા પૂરતું અહીં લાવ્યો છે. વાડીએ કઈ 10 જણાનું ટિફિન હોય નહીં કે 2 જણાનું ન હોય. બેટા તારા માટે લાવ્યો હોય છે, તારા પૂરતું હોય છે, એટલે તું જમી લે. અમે સંતો તો કભી મિલે કભી ના મિલે, કદાચ સાંજ થઈ જાય તો અમારે વાંધો નહીં. બેટા તારે કામ કરવું હોય, તારે આખો દી હાથી હકવું હોય તો
તું જમી લે. ખેડૂત કહે કે બાપુ મારો ધર્મ છે, તમે ભૂખા હોય તમને મેં બોલાવ્યા, મારાથી કઈ એમ જમી લેવાય? જે ભગવાને અન્નપાન આપ્યું આપણે હારે જમી લઈએ, તમે જમી લો. ખેડૂતના હૃદયનો ભાવ, અને બાપ ભાવ છે ને એ જ મોટી વસ્તુ છે જીવનમાં. ભાવ નથી તો કાંઈ નથી. જેના જીવનમાં ભાવ હોય ને તો પરમાત્મા મેવા છોડી અને ભાવ વાળાને આવે. દુર્યોધનના મેવા ત્યાગીને વિદુરની ભાજી ખાવા પરમાત્મા આવ્યા છે. દુર્યોધનની મેવા ત્યાગા વિદુરજીની ભાજી ખાવા પરમાત્મા આવ્યા છે. પરમાત્મા ભાવ હોય ત્યાં જાય છે. એટલે ભાવ જગતમાં મહાન છે. ભાવ बाप आई बधाई हृदय ना भाव से, बाकी तोहफे की कोई कीमत नहीं, लोगों की नीयत देखी जाती है. तोहफे की क्या कीमत होती है, यहाँ पे नीयत देखी जाती है. एना हृदय ना भाव धन्य से. बाप तुम्हारा हृदय ना भाव ने कोटि कोटि प्रणाम करूं छूं. हालो ने विदुर घेर जाए उद्धवजी ए हालो विदुर घेर जाए. हालो ने विदुर घेर जाए उद्धवजी ए કેશોદથી હા મુંદીબેન પધાર્યા છે. અને અમારે સોનલ ધામની કથામાં અમારે જે પૂજાભાઈ મુંદીબેનની જે સેવા આપી છે, બાપ ખૂબ સેવા આપી છે. અને સોનલ ધામમાં કાયમ માટે જબરદસ્ત સેવા આપે છે. તો આ મહેમાનોને આપણે તાળીથી વધાવીએ. ભાવ જ્યાં છે પરમાત્મા જોડીને આવે ત્યાં. હે મહાદેવ.
રતિ ભરશું ઘરવાએ ઓઢી આલો વિદુર ઘે જાય આલો ને વિદુર ઘેર જાય ઓઢી આલો વિદુર ઘે જાય. વાત તો એ છે એવો ભાવ હોય ને તો પરમાત્માને પણ એની પાસે સામેથી આવવા એવા ભક્તોની પાસે પરમાત્મા કેટલાય અનેક કથાઓ છે એ પરમાત્મા એની પાસે આવ્યા છે. ભગવાનને એના ભેરું રહેવાનું મન થઈ જાય અને કેટલા એવા ઇતિહાસો છે ભગવાન હાથી થઈને એના ભેરું રહ્યો ભાવવાળા ભેરો. ભગવાને એને કામ કર્યા છે. સખુબાઈને ત્યાં વાહિંદા કરતો હતો. સેન ભગત ને એના હાટામાં ચાકરી કરવા જતો. નરસૈયાને તો વાણોતર થઈને 52 કામ કર્યા. આ ભાવ છે. કહત કબીરા સુનો મેરે સાધુ કહત કબીરા સાધુ સંત વસે ત્યાં જઈ વસીએ ઓરજી આલો વિદુર ઘે જાય આલો ને વિદુર ઘે જાય ઓધજી આલો વિદુર ઘે જાય. મહાત્માએ કીધું કે બાલા તારા એકનું ભાત હોય તું જમી લે. સાધુ તો 2 દીના ઉપવાસે કરી લે. તું ખેડૂ માણસ છે, સંસારી માણસ છે, તારે ખાવું જોઈએ, તારે કામ કરવું હોય. અમારે સાધુને કાંઈ શું કરવું હોય? ભજન કરવું હોય. ભજન તો ભૂખા જ વધારે થાય. આમ તો ખાઈ લીધા પછી નીંદર આવે. માટે બેટા તું જમી લે. પણ ખેડૂતનો હૃદયસ્થ ભાવ એકદમ ભોળો ખેડૂત. એટલે કીધું બાપુ એમ ન હાલે, હું જમું તમે ભૂખા જે છે એમાં આપણે બે જમીએ. અને આ ખેડૂત સાધુને જમાડ્યા. એકનું ભાત હતું બે જમ્યા. પણ બાપ ભાવનો એક કવલ છે ને તૃપ્ત કરી દે છે માણસને. એક કવલ સાધુ તૃપ્ત થયા છે. ખેડૂત પાણી વાળી પીધું. થોડી વાર બંને જમીન બેઠા છે. પછી ખેડૂત કીધું બાપુ ઘડીક આરામ કરી લો, છાંયો હારો, તડકો વધારે છે, બપોર પછી નિરાતે તમે જાઓ. સાધુને પણ આનંદ આવ્યો છે. રોકાણા, ઘણી વાર સત્સંગ ચર્ચા કરી. સત્સંગ ચર્ચા સાધુ કરતા હતા એમાં ખેડૂએ કીધું બાપુ હવે મારે કામનું ટાણું થયું, પછી આ સત્સંગ કરી રાખવું તો મારે હાલે નહીં. મારે હવે સમય થયો. બપોર પછી નિરણ વાંધવી રાતે કાંઈ. સાધુને બહુ ઘોડા હૃદયનો ખેડૂ હતો ને, આનંદ બહુ થયો સાધુના મન અને